लश्कर भी तुम्हारा है, सरदार भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो, अखबार भी तुम्हारा है। મોઢા જુદા જુદા છે, વાતો જુદી જુદી છે, પણ પીડા એ ધરતીપુત્રની છે જે બધે જ ખોળીએ સરખી છે। સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતો માનવા તૈયાર નથી। સરકારે જ્યાંથી અદાણીના થાંભલા નીકળવાના છે એ જગ્યા માટે બજાર કિંમતના બમણા ભાવ જાહેર કર્યા છે, પરંતુ ખેડૂતો માનવા તૈયાર નથી। ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્રનો કાયદો તો 4 ગણા વળતરની વાત કરે છે, તો પછી બમણા ભાવ કેમ રાખ્યા છે? જો કે આ બજાર ભાવનું ગણિત પણ ખેડૂતોને પોસાય એમ નથી લાગતું। એનું લોજિક આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ આપી રહ્યા છે। 25 લાખનો ભાવ તમારી જમીનનો હોય અને તમારી પાસેથી કોઈ 12 લાખમાં પડાવી જાય તો એ ખેડૂતલક્ષી નિર્ણય ન કરે। માની લો કે જમીનની કિંમત 25માં વેચાણી, આજુબાજુમાં દસ્તાવેજ 6 કે 7 લાખના થયા, તો જમીનની કિંમત ત્યાંની વેલ્યુ નક્કી થશે 6 કે 7 લાખ। 7 લાખના બમણા એટલે કે 14 લાખ। વાસ્તવિક રીતે તમારી જમીનની કિંમત, ખેડૂતની જમીનની કિંમત 25 છે અને ચૂકવાશે 14 લાખ પ્રમાણે। હવે ચલો આને સારો નિર્ણય કહેવાય કે ખરાબ નિર્ણય કહેવાય? પણ ખેડૂતો છે જે લડી લેવાના મૂડમાં છે। આંદોલનની જેતપરની છાવણી કે જ્યાં હજારો ખેડૂતો જોડાઈ રહ્યા છે, રાત પડતા જ અનેકવિધ કાર્યક્રમો થાય છે અને દિવસે આગેવાનોના સંબોધનો। અકડે ઠઠ આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ આંદોલનને તોડવા માટેના ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે। હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ એક ઓડિયો વાયરલ કર્યો, જેમાં એમણે કહ્યું કે નિલેશ એરવાડિયાએ આંદોલનમાં સરકાર સાથે બેસવા માટે 2 કરોડ માંગ્યા હતા। આ જ મુદ્દે ન્યૂઝ ગુજરાતે એક વિડીયો બનાવ્યો, જેમાં એમ પૂછ્યું કે આ ખેલ કોણે કર્યો? આખરે ખેડૂતોનો સોદો કરવા કોણ માંગે છે? જે નિલેશ એરવાડિયા પૈસાની વાત કરતા હતા કે 2 કરોડ રૂપિયા, તે 2 કરોડ રૂપિયા લેવાના કોની પાસેથી હતા? એ કે તમે સરકારમાં જાઓ, તમારું વખાણ હોય છે, સરકારને કહો, સરકાર કીધું ને કહેતા સામે બે જાઓ, સામે બે જાઓ, આપણે જાતો નહોતા, જવું પડે હો, સરકાર બોલાવે છે, ગાડી બેઠે બેઠે વાત કરતા, તો સરકારને કહો 25 કરોડ રૂપિયા જોતા છે। અત્યારે અહીંયા આવવાના 2 કરોડ થાય, પછી ઉપરના પછી આપવાના, વાત ન થાય તો 2 કરોડ જાય। એટલે મેં કીધું હવે આને કેમ મારે બહાર લાવો, મને તો ઊંઘ નથી આવતી। આવો માણસ રિસીત કીધું કેટલાય ખેડૂતની પથારી પડી જાય છે, પણ માતાની પ્રાર્થના કરી નીકળો, માં એ ફોન કરું છું, આમાં કંઈક બોલે તો હા ને બોલ્યો। મને આનંદની વાત તો છે કે આવો હોશિયાર માણસ, આવો ડાયો માણસ બોલ્યો કેવી રીતે? તેમ તો કોક તો માતાજી મારું કામ કરે છે અને બોલે, એવું ન બોલે। આટલો ડાયો મને, આટલો બુદ્ધિશાળી મને બોલે જ નહીં, બોલો। એ મારો માતાજી મને પ્લસ પોઈન્ટ આપ્યો, જે અત્યારે ખેડૂતે મેં દેખાડ્યું કે આવા વિશ્વાસઘાતી માણસો છે, ચેતજો તમે। ઓડિયો નિલેશ એરવાડિયાનો જ છે, એ ભલે ને કેટલાક એમના સમર્થકો માનવા તૈયાર ન હોય, પરંતુ આજે ફરી હકાભાઈ પુરાવા આપ્યા છે કે જેમાં બતાવે છે એમના ફોનમાં કે બીજા ફોનથી એમણે આખો સંવાદ રેકોર્ડ કર્યો છે। સરકારભાઈ આવવાના, નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી, સરકારભાઈ આવવાના, પછી વાત પછી તો એ કે કાલે ફોન કરીને કીધું, આજ ફોન કરવાનો હે ને, અને ચોખ્ખું કીધું ને સરકારભાઈ આવવાના, ખાલી પછી નિર્ણય પછી લેવાનો। 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો? લાખ સવાલો સાથે વારંવાર પૂછ્યું કે જેતપુરથી ગાંધીનગર નીકળ્યા ત્યારે એ ખેડૂતોને ગુમરાહ કોણે કર્યા? કોંગ્રેસીકરણની કોશિશ કોણે કરી? અને ત્યારબાદ એવા કયા નેતાઓ હતા કે જેના ઈશારે રાજનેતાઓને દૂર રાખવાની વાતો થઈ? જે નુકસાન રાજનેતાઓથી થયું, એટલું જ નુકસાન કેટલાક કથિત આગેવાનોએ પણ કર્યું છે। એ વાત ખેડૂતોએ ભૂલવી ન જોઈએ। અને જે રાજનેતાઓ નથી એવું કહે છે, એ પણ એ તો એવું તો કહે જ છે કે હું રાજકીય પરિવારમાંથી આવું છું અને મારો સ્વભાવ જ લડી લેવાનો છે, મારું તો કામ જ લડવાનું છે। અને સૌથી મોટો સવાલ એ છે કે જો નિલેશ એરવાડિયા સાચા છે, તો પછી સમિતિએ એમને શા માટે કાઢી નાખ્યા? શા માટે ઓડિયોની પરવા કર્યા વગર મંચ ઉપર ઉપવાસ પર ન રાખ્યા? શા માટે ખેડૂત સમિતિએ ડંકાની ચોટ પર ન કહ્યું કે નિલેશ એરવાડિયા સામે લાગેલા તમામ આરોપો પાયા વિહોણા છે, નિલેશભાઈ આજે પણ અમારી સાથે છે અને કાલે પણ રહેવાના છે, એ તમામ ઓડિયો જે સામે આવ્યા છે એ ડબ કરેલા છે, એ વાતની અમે કોઈ જ પુષ્ટિ નથી કરતા। અને જો વિડીયો સાચો છે કે ખોટો છે, તો અમે અપીલ કરીએ છીએ કે આ વિડીયોનો પ્રોપર FSL થવું જોઈએ અને જે બંને આગેવાનો છે એમના નાર્કો ટેસ્ટ થવા જોઈએ, એવી માંગણી કેમ કોઈએ ન કરી? આ એક સાઈડ થઈ। બીજી સાઈડની વાત કરવી છે। હકાભાના કેસમાં પણ વારંવાર ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। વગર માંગે બધું જ મળી રહ્યું છે, પોલીસ પ્રોટેક્શન, એ ઘણા બધા સવાલોના ઘેરામાં છે કે આખરે હકાભાને કોણ મારી નાખવાનું હતું? આટલી બીક હકાભાને કેમ લાગે છે? અને તાબડતોબ પોલીસ સુરક્ષામાં કેવી રીતે ઉતારી દેવામાં આવી કે આ એ જ પોલીસ છે
જે અત્યાર સુધીમાં લડતા એ ખેડૂતો માટે ક્યારે ન ઉતારી, ઉલટાની મારવા ઉતારી હતી. ખેર, સામાન્ય માણસ એ જ કહી શકે કે इस दौर के फरियादी जाए तो जाए कहाँ, कानून भी तुम्हारा है और दरबार भी तुम्हारा है. હવે ન્યૂઝ ગુજરાતના એક વિડીયો પર ઘણા બધા લોકોએ પૂછ્યું, લખ્યું છે એમણે કે તમે પણ દલાલ છો, કેટલા રૂપિયા લઈ લીધા, ક્યાંથી ખાઈ લીધા, દલાલ મીડિયા, આ તે ફલાણું ઢીકડું. વ્યક્તિગત ગાળો આપવાનું પણ બંધ ન કર્યું. જે જોયું એ વાંચ્યું, એના પછી હૃદય થોડું વ્યથિત થયું. અને જે સૌથી વધારે લોકોએ એમને સવાલ પૂછ્યો એ સવાલ હતો કે તમે હકાભાને પૂછો તો ખરા કે આ 2 કરોડ રૂપિયા કોણ આપવાનું હતું. તો અમે અમારા વહાલા દર્શકોને એ પણ બતાવી દઈએ, એ ખેડૂત ભાઈઓને પણ અમે બતાવી દઈએ કે ન્યૂઝ ગુજરાતે હિંમત કરીને પ્રેસ કોન્ફરન્સ જે અમદાવાદમાં થઈ, ખેડૂતોની અધિકારની આ લડાઈમાં અમે ખેડૂતોની સાથે ઊભા છીએ, એના પુરાવા અમારે કોઈને આપવાની જરૂર નથી, પણ છતાંય અન્નદાતાને અમે એટલા માટે આપીએ છીએ. એ સંવાદ હું તમને બતાવી દઉં કે ન્યૂઝ ગુજરાતે સૌથી પહેલા હકાભાને પૂછ્યું હતું કે અમદાવાદની જે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યાં અમે એમને પૂછ્યું કે હકાભા તમે જે 2 કરોડ રૂપિયાની વાત કરો છો એ ક્યાંથી આવવાના છે, કોણ તમને આપવાનું છે, તમારી વાત કોની સાથે ચાલી રહી છે. જે નિલેશ એરવાડિયા પૈસાની વાત કરતા હતા કે 2 કરોડ રૂપિયા, તે 2 કરોડ રૂપિયા લેવાના કોની પાસેથી હતા? એ કે તમે સરકારમાં જાઓ, તમારું વખાણ હોય છે, સરકારને કહો, આ સરકાર કીધું ને કહેતા હતા અમે બેસી જાઓ, અમે બેસી જાઓ, આપણે જાતો નહોતા, જવું પડે હો, સરકાર બોલાવે છે, ગાડીમાં બેઠે બેઠે વાત કરતા. તો સરકારને કહો 25 કરોડ રૂપિયા જોતા છે. અત્યારે અહીંયા આવવાના 2 કરોડ થાય, પછી ઉપરના પછી આપવાના, વાત ન થાય તો 2 કરોડ જાય. એટલે મેં કીધું હવે આને કેમ મારે બહાર લાવો, મને તો ઊંઘ નથી આવતી. આવો માણસ હશે કીધું કેટલાય કરોડથી પથારી પડી જાય છે, પણ માતાની પ્રાર્થના કરી નીકળો, માં એક ફોન કરું છું, આમાં કંઈક બોલે તો હા ને બોલો. મને આનંદની વાત તો છે કે આવો હોશિયાર માણસ, આવો ડાયો માણસ બોલ્યો કેવી રીતે? તમે લખી શકો છો ગાળો, અધિકાર છે તમને. જો તમારી લાગણી દુભાઈ હોય તો તમને પૂરો અધિકાર છે. પરંતુ એક વાત કહી દઉં કે અમે પણ ધરતીના છોરું છીએ, અમે પણ ખેડૂતના દીકરા છીએ, અને અમે પણ અત્યાર સુધીમાં ડંકાની ચોટ પર ન્યૂઝ ગુજરાતના ઓફિશિયલ પેજ પર તમે જઈને જોઈ લેજો કે તમને સૌથી વધારે વિડીયો અમારી ચેનલ પર ખેડૂતોના હક અને અધિકાર માટેના મળશે. આ કોઈ ખુલાસો કરવા માટે વિડીયો નથી બનાવ્યો, પરંતુ આ એ સત્ય બતાવવાની કોશિશ છે. છતાં પણ કેટલાક ટીકાકારો નહીં જ માને. ખેર, सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती, एक मॉम के पुतले सा किरदार तुम्हारा है. હવે મારે તમને બીજા દ્રશ્યો પણ બતાવવાના છે. આ રાજકીય લડાઈના દ્રશ્યો છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી છે, જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોના સમર્થનમાં પ્રતીક ઉપવાસ ધરણા કરે છે. નેતાઓ બધા જ છે, પરંતુ કાર્યકરો સોગંદ ખાવા પૂરતા છે. સવારે 9 થી લઈને 4 વાગ્યા સુધીના ધરણામાં ધીરજ ધીરે ધીરે પતવા લાગી. પેટનો જઠરાગ્નિ ધીરે ધીરે એવો સળગવા લાગ્યો કે નેતાઓ ત્યાંથી સરકવા લાગ્યા. અમે એવું નથી કહેતા કે એમણે ભરપેટ ભોજન કર્યું હશે, પણ નેતાઓ જે ધરણા પર બેઠા હતા એમાંથી ધીરે ધીરે સરકવા લાગ્યા. કલાકો સુધી ગાયબ રહ્યા અને એક પછી એક નેતાઓ ઊભા થઈને રવાના થાય છે. હાલત એવી થઈ કે જેટલા બેનરો લગાવ્યા હતા ગાંધીનગરમાં એટલા કાર્યકરો પણ નહોતા. ખેડૂત નેતા પ્રવીણ રામ બોલે છે અને કાર્યકરો ગાદલા પર આરામથી સૂતા છે. ખેર, ગાંધીનગરનો આ ધરણા પ્રોગ્રામ નેતાઓ પોતે તો એવું કહી રહ્યા છે કે આ સફળ છે. અમે એક નેતાને પૂછ્યું, તેમણે કહ્યું કે અમારો સૌથી સફળ પ્રોગ્રામ છે. એમના દાવા અલગ છે, અમારો કેમેરો કંઈક અલગ બતાવે છે. એ બતાવે છે એને કહેવાય ગુજરાતીમાં ફિયાસ્કો. ના કોઈ ખેડૂતોની હાજરી, ના કોઈ એક્ટિવ કાર્યકરોની ચિંતા. અને અંતે મારે એક નેતાની ખેતી બતાવી છે. હાથમાં હળ છે અને બીજા હાથે બળદના નાદ સાથે એક લાકડી. આ ખેતી કરતા નેતાનું નામ છે રમેશ કટારા. રમેશભાઈ રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી પણ છે. હળ હાંકી રહ્યા છે. લોકો એમની સાદગીના વખાણ પણ કરે છે. અને બીજી બાજુ કેટલાક લોકો પૂછે છે કે ઓ રમેશભાઈ, તમે પેલું શિક્ષકો ધરાતા નથી એવું તો કહ્યું હતું, એ તો ઠીક, પણ 15 દિવસથી ખેડૂતો ભૂખ્યા પેટે ઉપવાસ કરી રહ્યા છે, એના માટે તો કંઈક બોલો. તમે ધાન પેદા કરવા હળ ખેડો છો અને એ લોકો પોતાની વાવણી સિઝનમાં ઉપવાસ પર બેઠા છે, આંદોલન કરે છે. નેતાજીને સવાલો પૂછાઈ રહ્યા છે. અને હવે મારે તમને જતા જતા એક રાજનીતિના ઇન્ટરેસ્ટિંગ સમાચાર બતાવવા છે, સજ્જડ સમાચાર, જેમાં ભાજપની દયનીય સ્થિતિ બતાવે છે અને ધાકડ નેતાઓની પોતાની ઈચ્છા મુજબ ડંકાની ચોટ પર આગાહી કરવાની છૂટ બતાવે છે.
અમે ગણેશ ગોંડલની વાત નથી કરતા કે જેને 2027ના બદલે અત્યારથી જ તેમના સમર્થકો ધારાસભ્ય માનીને ચાલે છે. એની આગાહી ખુદ ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા કરે છે કે ગોંડલમાં 2027માં ગણેશભાઈ જ ચૂંટણી લડવાના છે. આજે વાત અમે એક એવા નેતાની કરી રહ્યા છીએ કે જેનો ઓપ્શન ભાજપ પાસે નથી. છેલ્લા 3 દાયકાથી મુખ્યમંત્રીઓ બદલાતા રહ્યા, ધારાસભ્યો બદલાતા રહ્યા, મંત્રીઓ બદલાતા રહ્યા, પરંતુ એક નામ હંમેશા કાયમ રહ્યું, એક નામ હંમેશા અડીખમ રહ્યું. એમનું નામ છે પરસોત્તમ સોલંકી, જેમને સમર્થકો ભાઈ અથવા તો કોળી સરકારના નામે ઓળખે છે. એમના દીકરા દિવ્યેશ સોલંકીનો જન્મદિવસ છે અને દિવ્યેશ સોલંકીના જન્મદિવસના પહેલા અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળી કહે છે કે કોળી સમાજ એ પરસોત્તમભાઈને પોતાના હૃદય સમ્રાટ માને છે અને દિવ્યેશભાઈ એ જ માર્ગે આગળ વધી રહ્યા છે. અત્યારે દિવ્યેશભાઈને દિલ્હી ખાતે કોઈ અધિવેશન કે પ્રમુખ પદના દાવા માટે દોડવું નથી પડતું, કારણ કે તેઓ દિલથી લોકો વચ્ચે કામ કરે છે, એટલા માટે દિલ્હી જવાની જરૂર નથી. તેઓ જ્યારે પણ બહાર નીકળે છે ત્યારે યુવાનો અને વડીલો, આગેવાનો આપોઆપ એમની સાથે જોડાઈ જાય છે. મૂળ વાત એ છે કે દિવ્યેશભાઈ 2027માં પરસોત્તમ સોલંકીની જગ્યાએ ચૂંટણી લડશે અને મંત્રી બનશે કે કેમ? શું ભાજપમાં નેતાઓ આગાહી કરે છે તો એ સાચી પડે છે? કારણ કે ભાજપ એ ચિઠ્ઠી, ચબરખી અને આગાહીઓવાળી પાર્ટી નથી. ભુવાઓ ધૂણીને કહી દે કે આ વખતે નારિયેળ આમ પડશે, પરંતુ ભાજપમાં આગાહી કરવી ખૂબ કપરી હોય છે. એવામાં મંત્રી બનવાની આગાહી પરસોત્તમ સોલંકીના દીકરાને કેટલી ફળે છે એ જોવાનું રહેશે. તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો છે તો બિલકુલ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને ન્યૂઝ ગુજરાત ઓફિશિયલને ક્લિક કરીને પરિવારના સભ્ય બનો અને તમારા સુધી આ જ પ્રકારના વિડીયોને મેળવતા રહો. નમસ્કાર.